નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। तो मित्रों डेमोनी તમે જે વિડિયો જોયો છે, વિડિયો બનાવવા માટે કયો પ્રોજેક્ટ લેવાનો છે, પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં જાઓ તો તમને એક લિંક મળે છે, લિંક ઉપર ક્લિક કરશો આ ખુલીને આવશે। અહીંયા લખેલું છે ગુજરાતી ટેક્સ્ટ પીએનજી, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ તમારી પાસે સાઇટ ખુલીને આવશે। અહીંયા એક સર્ચનું આઇકન તમને દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ છે લખવાનો રહેશે। કોડ છે 0166, સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ ને થંબનેલ તમને દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ તમારી પાસે આખી પોસ્ટ આવશે, આને છે ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે। થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટનું બટન, એના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે। પ્રોજેક્ટ એડ થયા પછી તમને નીચે એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું, એના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે અને પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું છે। પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો આ રીતે ખોલીને આવશે। અહીંયા આગળ તમને વિડીયોની અંદર ઉપરની તરફ કરી નીચે આવશે તમને જે ઇમેજ દેખાય છે, આવી રીતે વિડીયોના એન્ડ સુધી તમને અલગ અલગ ઇમેજ છે, અલગ અલગ ઇફેક્ટની સાથે જોવા મળી રહ્યા છે। બસ તો તમારે ખાલી ઇમેજ ચેન્જ કરવાનું છે। એના માટે જે ફોટો છે નીચે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં તમારે જવાનું છે, ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારો ફોટો એડ થઈને આવી ગયો છે। આવી રીતે તમારા બધા ઇમેજ ચેન્જ કરી દેવાનું છે, તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થઈ જાય। બાકી તમારે કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી। ઉપર જે શેરનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવશે।